से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ तेजलबेन श्री सनफ्लावर विद्यालय खोलड़िया तरफथी आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, धोरण 9 में गणित विषयनी अंदर આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આપણે આગળના ભાગમાં સ્વાધ્યાય 1.3 સુધીની માહિતી મેળવી। તો ત્યારબાદ આવે છે ઉદાહરણ નંબર 12। તો અહીંયા ઉદાહરણ નંબર 12 માં રકમ છે 7 વર્ગમૂળ 5, 7 ના છેદમાં વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 વત્તા 21 પાઈ ઓછા 2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસો। તો અહીંયા આપણે શું કરવાનું છે, તો કે આપણને ખ્યાલ છે કે અસમય સંખ્યા કોને કોને કહેવાય। વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય તો, પોઈન્ટવાળી સંખ્યા હોય અને અનંત અનાવૃત સંખ્યા હોય તો એને અસમય સંખ્યાઓ કહેવાય। તો અહીંયા તમે ચેક કરો, પહેલી સંખ્યા છે 7 વર્ગમૂળ 5। તો વર્ગમૂળ 5 જે છે એ કેવી છે, તો કે અસમય સંખ્યા છે। तो के 7 वर्गमूल 5 में 5 ए वर्गमूल 5 ए अविभाज्य संख्यानु वर्गमूल होवाथी केवी थशे, वर्गमूल 5 असमय संख्या हवे तमारे आने केल्क्युलेटर नी मददथी चेक करवू होय तो तमे वर्गमूल 5 करशो अने एने गुणिया 7 करशो तो तमने जे कोई संख्या मळशे केवी मळशे, तो के अनंत अनावृत संख्या मळशे। वर्गमूल 5 नी किंमत 2.236 एने समथिंग अनंत सुधी आंकड़ाओ आवता जशे अने क्यांय एनुं पुनरावर्तन थशे नहीं, माटे आ केवी संख्या थशे, तो के असमय संख्या थशे। त्यारबाद बीजी संख्यानी वात करीए तो अहींया पण कारण ए ज आवशे, बराबर। 7 ना छेदमां वर्गमूल 5 मां वर्गमूल 5 उपर मुजब असमय संख्या है। माटे आपले संख्या केवी थशे, असमय संख्या। त्यारबाद त्रीजा अंकनी वात करीए तो एमां शुं छे, तो के वर्गमूल 2 वत्ता 21। हवे आपणने ख्याल छे के वर्गमूल 2 शुं छे, तो के अहीं वर्गमूल 2 ए अविभाज्य संख्यानुं वर्गमूल छे, माटे वर्गमूल 2 ए केवी थशे, तो के असमय संख्या छे। तेथी आपेल संख्या पण केवी थशे, तो के वर्गमूल 2 असमय छे। असमय में तमे कंई पण उमेरो के बाद करो के गुणाकार करो के भागाकार करो तो आखी संख्या केवी थशे, असमय। तेथी आपेल संख्या वर्गमूल 2 वत्ता 21 ए असमय संख्या थशे। अहींया पण तमे केल्क्युलेटरनी मददथी वर्गमूल 2 नी किंमत मेळवशो एटले 1.41 समथिंग आगळ अनंत सुधीना अंको आवशे एवी संख्या तमने मळशे। एमां तमे 21 उमेरो तो ए पण अनंत सुधीनी अनंत अनावृत संख्या मळशे, माटे आ संख्या केवी थशे, असमय संख्या थशे। त्यारबाद जोईए पाई माइनस 2। पाई माइनस 2 मां આપણને ખ્યાલ છે એ મુજબ પાઈ કેવી છે, તો કે પાઈ અસમય સંખ્યા છે। હવે અસમય સંખ્યામાં તમે સરવાળો કરો કે બાદબાકી કરો કે ગુણાકાર કરો કે ભાગાકાર, અંતે મળશે શું જવાબ, અસમય સંખ્યા મળશે। તો કે
પાઈ માઇનસ 2માં પાઈ એ અસમય સંખ્યા છે, માટે પાઈ માઇનસ 2 એ અસમય સંખ્યા, બરાબર. સાબિત કરવાનું કીધું છે તો અહીંયા આપણને આવી રીતના આને સાબિત કરીશું, ચકાસી શકીશું. તો આ બધી સંખ્યાઓ કેવી છે તો કે અસમય સંખ્યાઓ છે. અને તમે કેલ્ક્યુલેટરની મદદથી જો કરશો તો તમને કેવી મળશે? અનંત અનાવૃત. હવે અનંત અનાવૃત હોય તો આપણે આગળના ભાગમાં જોઈ ગયા એ મુજબ એ સંખ્યા કેવી થશે તો કે અનંત અનાવૃત છે, માટે સંખ્યા અસમય થશે. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 13. તો અહીંયા તમને અસમય સંખ્યાઓ આપેલી છે, બરાબર. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 એવી કોઈ સંખ્યા છે તો એ કેવી છે? અસમય સંખ્યાઓ છે. અને આપણે એ ચેક કરવાનું છે કે એનો સરવાળો શું થશે. તો સરવાળો કરવાનો કીધો છે એટલે આપણે શું કરીશું તો કે 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 એનો સરવાળો કોની સાથે કરવાનો છે તો કે વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 3. સરવાળો કરવાનો કીધો તો એટલે બે કૌંસની વચ્ચે મેં સરવાળાની નિશાની કરી. બાદબાકી કરવાનું કીધું હોય તો બંનેની બાદબાકી કરવાની થશે. તો અહીંયા શું કરીશું તો કે કૌંસ છૂટો પાડીશું. પ્લસની નિશાની છે એટલે કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. માઇનસની નિશાની હોય તો કૌંસ છોડો તો નિશાની બદલાય. તો અહીંયા શું થશે? 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 3. હવે તમે સજાતીય પદો અને વિજાતીય પદોના સરવાળા બાદબાકી શીખી ગયા. તો અહીંયા પણ કાંઈક એવું જ કહી શકાય. વર્ગમૂળ 2નો સરવાળો વર્ગમૂળ 2 સાથે થાય, વર્ગમૂળ 3 સાથે થશે નહીં. તમને આવું આપ્યું હોય 2x વત્તા 5y વત્તા x ઓછા 3y આવું આપેલું હોય તો તમે શું કરો? x પદોનો સરવાળો કરો અને y પદોનો સરવાળો કે બાદબાકી કરો. તો અહીંયા પણ એ જ રીતનું થશે. સજાતીય પદોનો સરવાળો થશે. વર્ગમૂળ 2નો સરવાળો ક્યારેય પણ અન્ય વર્ગમૂળ સાથે થશે નહીં. તો અહીંયા શું થશે તો કે જે સજાતીય પદો હશે એનું પહેલાં બાજુમાં લખી લો તો કે 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 વાળા જે આ બે પદો છે એને પણ હું બાજુમાં લખું તો શું થશે? 5 વર્ગમૂળ 3 ઓછા 3 વર્ગમૂળ 3. હવે સજાતીય પદોનો સરવાળા બાદબાકી જે કોઈ ક્રિયા થતી હોય એ આપણે કરવાની છે. તો અહીંયા પ્લસ છે, સરવાળામાં પ્લસ હંમેશા પ્લસ થશે. તો શું થાય તો કે 2 વત્તા 1 કેટલા થશે? 3 વર્ગમૂળ 2. આ તમને ન સમજાય તો તમારે શું કરવાનું તો કે વર્ગમૂળ 2 કોમન કાઢો અને અંદર શું વધે તો કે 2 વત્તા 1 એટલે 3 થાય, બરાબર. પણ આ સાદું જે છે સરવાળો સાદો છે એટલે તમને ખ્યાલ આવી જશે, એટલે એક સ્ટેપ વધારવાની જરૂર છે નહીં. તો અહીંયા 2 વત્તા 1 3 વર્ગમૂળ 2. અહીંયા શું થશે તો કે 5 વત્તા છે અને 3 ઓછા છે તો વત્તે ઓછા નિશાની કોની આવશે તો કે મોટી સંખ્યાની. મોટી સંખ્યા 5 છે એટલે પ્લસ, અને 5માંથી 3 જાય તો 2 અને વર્ગમૂળ 3 એમના એમ. હવે તમને એમ થાય કે મારે આનો સરવાળો કરવો છે, થાય તો કે ન થાય. કેમ તો કે આ x છે ને આ y છે તો x વત્તા y એવું થશે નહીં, બરાબર. તો આ જે છે એનો જવાબ થશે. તો કે અહીં સરવાળો 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 3 મળશે. તો આવી રીતના આપણને જે અસમય સંખ્યાઓ છે એનો સરવાળો મળશે. ઉદાહરણ નંબર 14 જોઈએ તો એમાં શું છે તો કે 6 વર્ગમૂળ 5નો 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરો. અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે કે સજાતીય પદો એટલે કે વર્ગમૂળ અંદરનું સરખું હશે તો જ એના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર થશે, નહીતર થશે નહીં. તો આપણને અહીંયા ગુણાકાર કરવાનો કીધો છે કોનો તો કે 6 વર્ગમૂળ 5 અને 2 વર્ગમૂળ 5. તો સંખ્યાનો ગુણાકાર પહેલાં હું કરી લઉં. 6 દુને 12, બરાબર. ત્યારબાદ આવશે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5. તમને ખ્યાલ હોય તો
વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 શું આવશે તો કે વર્ગમૂળ 5નો વર્ગ, એટલે કે વર્ગમૂળ 5 એનો વર્ગ. ખરેખર આ વર્ગમૂળ શું છે ખબર છે તો કે એની 1/2 ઘાત છે. અહીંયા આની વાત કરીએ તો આની વર્ગમૂળ એટલે શું તો કે 5ની 1/2 ઘાત. હવે આ 1/2 ઘાતનો વર્ગ છે એટલે ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર. તો ગુણાકાર થાય તો આ બગડો અહીંયા આવે તો 2 એકા 2 એટલે અહીંયા વર્ગમૂળ ઉડી જશે. બરાબર. તો આનો ડાયરેક્ટ જવાબ આપણે કહી શકીએ કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 જ આવે. એવી જ રીતના વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કરીએ તો 2 જ આવે. બરાબર. એનું કારણ શું તો કે અહીંયા વર્ગમૂળ 2 એટલે શું થાય તો વર્ગમૂળ એટલે એની ખરેખર 1/2 ઘાત. 1/2 ઘાત ગુણ્યા 2 કરશો તો તમને જવાબ 1 મળશે. એટલે જે સંખ્યા અંદર હશે એ તમને જવાબ મળશે. તો અહીંયા શું થશે તો કે 12 ગુણ્યા વર્ગમૂળ નીકળી ગયું તો 5 એમના એમ આવશે. તો 12 પંચુને 60. તો અહીંયા ગુણાકાર તમને શું મળે છે તો કે 60 તમને ગુણાકાર મળે છે. બરાબર. તો આવી રીતના વર્ગમૂળ 5 ગુણ્યા પાછું વર્ગમૂળ 2 હોય તો અંદરનાનો ગુણાકાર થાય 5 દૂને 10. તમે આવી રીતના પણ કરી શકો કે વર્ગમૂળ 5 એનો વર્ગ એટલે 2 વખત તો શું થાય વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 પચો 25 અને 25નું વર્ગમૂળ 5 એવી રીતના પણ તમે કરી શકો છો. અને ડાયરેક્ટલી તમે આ થોડી પ્રેક્ટિસ થશે એટલે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 તમે ડાયરેક્ટ 5 લખી શકશો. અહીંયા તમારી સમજૂતી માટે વર્ગમૂળ 5નો વર્ગ દર્શાવ્યો છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 15 જોઈએ તો અહીંયા એવું છે કે 8 વર્ગમૂળ 15નો 2 વર્ગમૂળ 3 વડે ભાગાકાર કરો. અહીંયા શું છે ભાગાકાર કરવાનું છે. તો અહીંયા આપણે લખીએ 8 વર્ગમૂળ 15 છેદમાં 2 વર્ગમૂળ 3. તો સંખ્યાનો ગુણાકાર છેદ જે છે એ ઉડાડીએ તો 2 ચોક 8 અને અહીંયા તો કે 5 તેરીને 15 આવશે. તો 15 એટલે ખરેખર શું થશે 4 એમના એમ 15 એટલે 5 તેરી 15. તમને જે નિયમો જે છે એ આવડતા હોવા જોઈએ. તો કે 4 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 અને છેદમાં જે વર્ગમૂળ 3 જે છે એ ઉડી જશે એટલે જવાબ શું આવશે 4 વર્ગમૂળ 5. સમજાયું? શું કર્યું તો કે 8 વર્ગમૂળ 15 અને છેદમાં 2 વર્ગમૂળ 3 એનો ભાગાકાર કર્યો એટલે સંખ્યા ઉડી ગઈ. 2 ચોક 8 એટલે 4 વધ્યા. અહીંયા છેદમાં વર્ગમૂળ 3 છે તો ઉપર અહીંયા મારે 15ના અવયવમાં 3 આવે છે 5 તેરીને 15. તો વર્ગમૂળ 3 જે છે એ ઉડેવું છે એટલે મેં શું કર્યું તો કે 15 એટલે 5 તેરી 15 અને બંનેને અલગ વર્ગમૂળ આપ્યું એટલે વર્ગમૂળ 3 કેન્સલ થઈ ગયા અને વધ્યું શું 4 વર્ગમૂળ 5. ત્યારબાદ આ વાત થઈ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારની. હવે તમને આપ્યું છે કે સાદુરૂપ આપો. બરાબર. 2 ચલવાળું છે. આપણે ચલની વાત કરીએ તો અહીંયા ચલ નથી, અહીંયા શું છે વર્ગમૂળવાળી સંખ્યા છે. તો 2 ચલવાળાના ગુણાકાર ભાગાકાર આપણે શીખી ગયા છીએ તો એનો જ અહીંયા ઉપયોગ કરવાનો છે. તો શું થશે તો કે આપણે શું કરતા પહેલી સંખ્યાને 2 સાથે ગુણતા અને પછી બીજી સંખ્યાને 2 સાથે ગુણતા. સેમ એ જ પ્રક્રિયા અહીંયા કરવાની છે. તો શું થશે તો કે 5 ગુણ્યા 2 પ્લસ વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 7 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળ 5. બરાબર. તો 5 દૂને 10 વત્તા 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે શું થશે તો કે કોઈ પણ પ્રકારનો અહીંયા ગુણાકાર થશે નહીં એટલે 5 વર્ગમૂળ 5 એમના એમ રહેશે પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે કે 2 વર્ગમૂળ 7 અને છેલ્લે વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કે વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 5. તો વર્ગમૂળની અંદર બંને છે એટલે એનો ગુણાકાર થશે તો તમને છેલ્લો અંતિમ જવાબ શું મળશે 10 વત્તા 5 વર્ગમૂળ 5 એમના એમ 2 વર્ગમૂળ 7 એમના એમ. કારણ કે જો અહીંયા 7 ને 7 બે હોત તો પાછો સરવાળો થાત પણ અહીંયા વર્ગમૂળ 5 છે અને વર્ગમૂળ 7 છે એટલે સરવાળો થશે નહીં. અહીંયા શું થશે તો કે બંને વચ્ચે ગુણાકાર છે તો 7 પંચુને 35 એટલે વર્ગમૂળની અંદર શું આવશે વર્ગમૂળ 35. હવે જો અહીંયા વર્ગમૂળની અંદર સંખ્યા કોઈ એક સરખી નથી. સરખી હોય તો સરવાળો થાય નહીંતર આ એનો જવાબ. એટલે અહીંયા તમને જે છે આ એનું સાદુરૂપ મળે છે.
ત્યારબાદ બીજા દાખલાની વાત કરીએ તો અહીંયા પણ એવું છે, પણ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ સંખ્યાઓ જે છે બંને સરખી છે ને એકમાં પ્લસ છે અને એકમાં માઇનસ છે, બરાબર. તો અહીંયા 5 5 પ્લસ માઇનસ વર્ગમૂળ 5 વર્ગમૂળ 5. તો તમે અહીંયા a ઓછા b અને a વત્તા b એ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. નહીંતર આવી રીતના તમે ઘટકો પાડશો તો પણ તમને જવાબ સરખો મળશે, પણ આમાં 2 સ્ટેપ તમારે વધારે કરવા પડશે. આવો નવો જે બીજો દાખલો છે એમાં આપણે બંને અલગ અલગ રીતથી કરીશું. તો જોઈએ, અહીંયા જોઈએ તો શું આવશે, તો કે 5 જે છે એ આખા કૌંસ સાથે ગુણાય એટલે 5 ઓછા વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 5 અને કૌંસમાં 5 ઓછા વર્ગમૂળ 5. તો શું થશે, તો કે 5 5 25 માઇનસ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 વર્ગમૂળ 5. અહીંયા પણ એવું થશે, 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કે 5 વર્ગમૂળ 5 વત્તે ઓછે ઓછા અને વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5. અહીંયા આપણે કર્યા હતા એ મુજબ શું આવશે, વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 કેટલા થશે, 5 થશે. હવે તમે જો સંખ્યા છે તો હા એને બાજુમાં લખી લો. અહીંયા તો કે આ વર્ગમૂળ 5 વાળું છે ને આ વર્ગમૂળ 5 વાળું છે, તો એના સરવાળા બાદબાકી થાય છે, તો કે 5 માંથી 5 જાય તો 0 એટલે આવડી જશે. તો વધ્યા શું, તો કે 25 માઇનસ 5 એટલે કે જવાબ આવે છે 20. સાદરૂપ આપતા શું મળે છે, 20 આવે છે જવાબ, બરાબર. ત્યારબાદ તો કે આ x વત્તા y એનો વર્ગ એ રીતનું છે. તો આપણે શું કરતા, તો કે પહેલા પદનો વર્ગ એટલે પહેલું પદ અહીંયા છે વર્ગમૂળ 3 એનો વર્ગ વત્તાના વત્તા 2 ગુણ્યા પહેલું બીજું એટલે કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 7 વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 7નો વર્ગમૂળ 7નો વર્ગ. વર્ગમૂળ 3નો વર્ગ આના ઉપરથી તમે ખ્યાલ આવી જાય કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 થાય. તો અહીંયા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 શું થશે, 3 વત્તા 2 એમના એમ રહેશે કારણ કે કોઈ સંખ્યા છે નહીં, અને અહીંયા બંને વર્ગમૂળની અંદર છે તો એનો ગુણાકાર થશે એટલે કે 7 તેરીને 21 વત્તા અહીંયા વર્ગમૂળ 7 અને એનો વર્ગ તો શું થશે, વર્ગમૂળ નીકળી જશે તો અહીંયા વધશે 7. આ બે સંખ્યા છે માટે એનો સરવાળો થશે 3 ને 7 10 અને વત્તા 2 વર્ગમૂળ 21. તો આ એનો જવાબ થશે, કારણ કે વર્ગમૂળ 21ની સાથે બીજું કોઈ એવું સંખ્યા નથી કે જેનો તમે સરવાળો કરી શકો. તો આ તમને સાદુરૂપ અહીંયા આ પ્રકારનું મળે છે. અને ત્યારબાદ છેલ્લો જે દાખલો છે એમાં કેવું છે, તો કે વર્ગમૂળ 11 ઓછા વર્ગમૂળ 7 અને એની સાથે ગુણાકારમાં વર્ગમૂળ 11 વત્તા વર્ગમૂળ 7 એટલે સંખ્યા સરખી છે. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, આ સંખ્યા પણ કેવી છે, સરખી છે. તો શું થશે, તો અહીંયા આ જ રીતથી તમે ગણી શકો છો, પણ મેં કીધું એ મુજબ તમે a વર્ગ ઓછા b વર્ગ એ સૂત્રની મદદથી પણ કરી શકો છો. તો અહીંયા a વર્ગ એટલે કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો વર્ગમૂળ 11નો વર્ગ કેટલો થશે, તો કે 11 વર્ગમૂળ નીકળી જાય. એવી જ રીતના અહીંયા વર્ગમૂળ 7નો વર્ગ થશે 7, કારણ કે વર્ગમૂળ કેન્સલ થઈ જશે. 11માંથી 7 જાય તો 4. આ તમારો જવાબ થશે. હવે તમે આ દાખલાને આ રીતથી અને આ દાખલાને આ રીતથી કરશો તો પણ જવાબ સરખો આવશે. એટલે બેમાંથી કોઈ પણ એક રીતનો તમે ઉપયોગ કરી શકો છો.